હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં ને? ચાલો આજે આપણે ધોરણ 7 વિષય ઇંગ્લિશ યુનિટ 2 જોશું. યુનિટ 2 સ્ટેપ બાય સ્ટેપ તેની એક્ટિવિટી 8 મેગા રાઇડ જોશું. મેગા રાઇડ, રાઇડ એટલે સવારી અથવા તો પ્રવાસ, અને મેગા એટલે લાંબો. મેગા રાઇડ એટલે કે લાંબો પ્રવાસ. તેની એક્ટિવિટી 8, તેનો પેરેગ્રાફ 1 જોશું. ગુજરાત ઇઝ અ પ્રોગ્રેસિવ સ્ટેટ. ગુજરાત એટલે ગુજરાત, ઇઝ એટલે છે, અ એટલે પ્રોગ્રેસિવ એટલે કે પ્રગતિશીલ, સ્ટેટ એટલે કે રાજ્ય. ગુજરાત એક પ્રગતિશીલ રાજ્ય છે. અમદાવાદ ઇઝ ધ લાર્જેસ્ટ સિટી એન્ડ અ સેન્ટર ઓફ બિઝનેસ ઇન ગુજરાત. અમદાવાદ એટલે અમદાવાદ, ઇઝ એટલે છે, લાર્જેસ્ટ એટલે મોટું, સિટી એટલે શહેર, એન્ડ એટલે અને, સેન્ટર એટલે કેન્દ્ર, બિઝનેસ એટલે વેપારનું, ઇન એટલે માં, ગુજરાત એટલે ગુજરાતમાં. અમદાવાદ ગુજરાતમાં વેપારનું મોટું કેન્દ્ર છે. ગાંધીનગર ઇઝ ધ કેપિટલ ઓફ ગુજરાત. ગાંધીનગર એટલે ગાંધીનગર, ઇઝ એટલે છે, કેપિટલ એટલે રાજધાની, ગુજરાત એટલે ગુજરાત, ઓફ એટલે ની. ગાંધીનગર ગુજરાતની રાજધાની છે. એવરી ડે એટલે કે દરરોજ, અબાઉટ એટલે લગભગ, 50,000 એટલે કે 50,000, પીપલ એટલે લોકો, ટ્રાવેલ એટલે કે મુસાફરી કરે છે, બિટવીન એટલે વચ્ચે, ધીઝ એટલે આ, ટુ એટલે બે, કેપિટલ્સ એટલે રાજધાની, ઓલ્ડ એન્ડ ન્યૂ એટલે કે જૂની અને નવી. એવરી ડે અબાઉટ 50,000 પીપલ ટ્રાવેલ બિટવીન ધીઝ ટુ કેપિટલ્સ, ઓલ્ડ એન્ડ ન્યૂ. દરરોજ લગભગ 50,000 લોકો નવી અને જૂની બે રાજધાની વચ્ચે મુસાફરી કરે છે. સો વી નીડ અ ગુડ ટ્રાન્સપોર્ટ ફેસિલિટી. સો એટલે તેથી, વી એટલે આપણે, નીડ એટલે જરૂર છે, ગુડ એટલે સારી, ટ્રાન્સપોર્ટ ફેસિલિટી. ટ્રાન્સપોર્ટ ફેસિલિટી એટલે કે ફેસિલિટી એટલે સગવડ, ટ્રાન્સપોર્ટ એટલે કે પરિવહનની, પરિવહન એટલે કે આવન જા કરવાની, અને ફેસિલિટી એટલે સગવડ. સો એટલે તેથી, વી એટલે આપણે, નીડ એટલે જરૂર છે, અ એટલે ગુડ એટલે સારી, પરિવહનની વ્યવસ્થાની. તેથી આપણે એક સારી પરિવહનની વ્યવસ્થાની જરૂર છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણો પેરેગ્રાફ 1 કમ્પ્લીટ થઈ ગયો. હવે આપણે પેરેગ્રાફ 1ના ક્વેશ્ચન આન્સર જોશું. ક્વેશ્ચન 1 કે ફરીવાર પેરેગ્રાફ લઈ લઉં વિદ્યાર્થી મિત્રો. ગુજરાત ઇઝ અ પ્રોગ્રેસિવ સ્ટેટ એટલે કે ગુજરાત પ્રગતિશીલ રાજ્ય છે. અમદાવાદ ઇઝ ધ લાર્જેસ્ટ સિટી એન્ડ અ સેન્ટર ઓફ બિઝનેસ ઇન ગુજરાત. અમદાવાદ ગુજરાતનું લાર્જેસ્ટ એટલે કે મોટું, સિટી એટલે કે શહેર, સેન્ટર એટલે કે કેન્દ્ર, અને બિઝનેસ એટલે કે વેપારનું. અમદાવાદ ગુજરાતનું વેપારનું સૌથી મોટું શહેર છે. ગાંધીનગર ઇઝ ધ કેપિટલ ઓફ ગુજરાત. ગાંધીનગર ગુજરાતની રાજધાની છે. એવરી ડે અબાઉટ 50,000 પીપલ ટ્રાવેલ બિટવીન ધીઝ ટુ કેપિટલ, ઓલ્ડ એન્ડ ન્યૂ. સો વી નીડ અ ગુડ ટ્રાન્સપોર્ટ ફેસિલિટી. દરરોજ લગભગ 50,000 લોકો આ બે રાજધાની જૂની અને નવી વચ્ચે મુસાફરી કરે છે. માટે આપણે એક સારી પરિવહનની વ્યવસ્થાની જરૂર છે. ક્વેશ્ચન નંબર 1, વોટ ઇઝ ધ કેપિટલ સિટી ઓફ ગુજરાત? તો આવશે ગાંધીનગર ઇઝ ધ કેપિટલ સિટી ઓફ ગુજરાત. ગાંધીનગર ઇઝ ધ કેપિટલ ઓફ ગુજરાત. પ્રશ્નમાંથી જોઈને લખો, ધ કેપિટલ સિટી ઓફ ગુજરાત. બરાબર. શું આવશે? તો કે ગાંધીનગર. તો પહેલાં આપણે શું લખીશું? ગાંધીનગર. ગાંધીનગર ઇઝ ધ કેપિટલ સિટી ઓફ ગુજરાત. ક્વેશ્ચન નંબર 2, વાય ડુ વી નીડ અ ગુડ ટ્રાન્સપોર્ટ ફેસિલિટી? વાય એટલે શા માટે, વી એટલે આપણે, નીડ એટલે જરૂર છે, અ એટલે ગુડ એટલે સારી, ટ્રાન્સપોર્ટ ફેસિલિટી એટલે કે પરિવહનની વ્યવસ્થાની. શા માટે આપણે એક સારી પરિવહનની વ્યવસ્થાની જરૂર છે? તો પેલા પ્રશ્નમાંથી જોઈને લખવાનું છે, વી નીડ ગુડ ટ્રાન્સપોર્ટ ફેસિલિટી બીકોઝ એટલે કે કારણ કે, એવરી ડે અબાઉટ 50,000 પીપલ ટ્રાવેલ બિટવીન અમદાવાદ એન્ડ ગાંધીનગર. વી નીડ ગુડ ટ્રાન્સપોર્ટ ફેસિલિટી બીકોઝ એવરી ડે અબાઉટ 50,000 પીપલ ટ્રાવેલ બિટવીન અમદાવાદ એન્ડ ગાંધીનગર. હવે આપણે તેના MCQ જોશું.
પહેલાં ફરી વખત ક્વેશ્ચન 2 સમજાવી દો વિદ્યાર્થી મિત્રો. વાય ડુ વી નીડ અ ગુડ ટ્રાન્સપોર્ટ ફેસિલિટી? We need good transport facility because every day about 50,000 people travel between Ahmedabad and Gandhinagar. હવે MCQ 1. We need a good ખાલી જગ્યા ફેસિલિટી. તો શું આવશે? રોડ, ટ્રાન્સપોર્ટ, રેલ કે એજ્યુકેશન? તો ઓપ્શન આવશે બી, ટ્રાન્સપોર્ટ. MCQ નંબર 2. ખાલી જગ્યા ઇઝ ધ લાર્જેસ્ટ સિટી. સુરત, ગાંધીનગર, વડોદરા કે અમદાવાદ? તો ઓપ્શન આવશે ડી, અમદાવાદ. MCQ નંબર 3. ખાલી જગ્યા ઇઝ ધ કેપિટલ સિટી. ગાંધીનગર, અમદાવાદ, ગાંધીગ્રામ કે ગાંધીધામ? તો ઓપ્શન આવશે એ, ગાંધીનગર. MCQ નંબર 1. વી નીડ અ ગુડ ખાલી જગ્યા ફેસિલિટી. રોડ, ટ્રાન્સપોર્ટ, રેલ કે એજ્યુકેશન? ઓપ્શન આવશે બી, ટ્રાન્સપોર્ટ. MCQ નંબર 2. ખાલી જગ્યા ઇઝ ધ લાર્જેસ્ટ સિટી. સુરત, ગાંધીનગર, વડોદરા કે અમદાવાદ? તો ઓપ્શન આવશે ડી, અમદાવાદ. MCQ નંબર 3. ખાલી જગ્યા ઇઝ ધ કેપિટલ સિટી. ગાંધીનગર, અમદાવાદ, ગાંધીગ્રામ કે ગાંધીધામ? ઓપ્શન આવશે એ, ગાંધીનગર. MCQ નંબર 4. ગુજરાત ઇઝ અ ખાલી જગ્યા સ્ટેટ. ગુજરાત ઇઝ અ ખાલી જગ્યા સ્ટેટ? ઓપ્શન આવશે સી, પ્રોગ્રેસિવ. ઓપ્શન આવશે સી, પ્રોગ્રેસિવ. MCQ નંબર 5. અમદાવાદ ઇઝ ધ સેન્ટર ઓફ ખાલી જગ્યા. અમદાવાદ શેનું કેન્દ્ર છે? કલ્ચરનું, બિઝનેસનું, ફૂડનું કે ક્લોથિસનું? ઓપ્શન આવશે બી, બિઝનેસનું. MCQ નંબર 6. હાઉ મેની પીપલ ટ્રાવેલ બિટવીન અમદાવાદ એન્ડ ગાંધીનગર એવરી ડે? દરરોજ કેટલા લોકો અમદાવાદ અને ગાંધીનગરની વચ્ચે મુસાફરી કરે છે? 500, 5000, 50,000 કે 500,000? તો ઓપ્શન આવશે સી, 50,000. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે પેરેગ્રાફ નંબર 2 જોશું. પેરેગ્રાફ નંબર 2. ધ ગવર્મેન્ટ ઓફ ગુજરાત પ્લાનેડ ફોર અ ન્યૂ રેલવે પ્રોજેક્ટ. ગવર્મેન્ટ ઓફ ગુજરાત, પ્લાનેડ એટલે યોજના, ફોર એટલે માટે, અ એટલે એક, ન્યૂ એટલે નવો, રેલવે પ્રોજેક્ટ એટલે કે રેલવે યોજના. ગવર્મેન્ટ ઓફ ગુજરાત એટલે કે ગુજરાત સરકારે, પ્લાનેડ એટલે યોજના કરી છે, ફોર એટલે માટે, અ એટલે એક, ન્યૂ એટલે નવા, રેલવે પ્રોજેક્ટ એટલે કે એક રેલવે યોજનાનું આયોજન કરેલ છે. ગુજરાત સરકારે એક નવી રેલવે યોજનાનું આયોજન કર્યું. ધ ગવર્મેન્ટ સ્ટાર્ટેડ અ 2000 crore કંપની ફોર ધેટ પ્રોજેક્ટ. ગવર્મેન્ટ એટલે કે સરકારે, સ્ટાર્ટેડ એટલે શરૂ કર્યું છે, 2000 કરોડ એટલે કે 2000 કરોડ. કંપની એટલે કંપની, ફોર એટલે માટે, ધેટ એટલે તે અને પ્રોજેક્ટ એટલે પ્રોજેક્ટ. સરકારે તે યોજના માટે 2000 કરોડની એક કંપની શરૂ કરી છે. ધ નેમ ઓફ ધ કંપની ઇઝ મેગા મેટ્રો લિંક એક્સપ્રેસ ફોર ગાંધીનગર એન્ડ અમદાવાદ. ધ નેમ એટલે નામ, ઓફ એટલેનું, કંપની એટલે કંપનીનું, મેગા મેટ્રો લિંક એક્સપ્રેસ એનું નામ છે મેટ્રો લિંક એક્સપ્રેસ ફોર ગાંધીનગર એન્ડ અમદાવાદ. The cost of this project is about The cost of this project is about 1200 crores.
આ યોજનાનો ખર્ચ લગભગ 1200 કરોડ છે। ફરીથી વિદ્યાર્થી મિત્રો આખે આખું લર્ન કરું છું, શીખડાવું છું। ચાલો એક્સપ્લેન કરું છું। ધ ગવર્મેન્ટ ઓફ ગુજરાત પ્લાનેડ ફોર અ ન્યૂ રેલવે પ્રોજેક્ટ. ધ ગવર્મેન્ટ સ્ટાર્ટેડ અ 2000 crore company for that project. The name of the company is Mega Metrolink Express for Gandhinagar and Ahmedabad. The cost of this project is about 1200 crores. શું કહે છે આપણને આમાં શું સમજાવે છે કે ગુજરાત સરકારે એક નવી રેલવે યોજનાનું આયોજન કરેલ છે। સરકારે તે યોજના માટે 2000 કરોડની એક કંપની શરૂ કરી છે। તે કંપનીનું નામ મેગા મેટ્રોલિંક એક્સપ્રેસ ફોર ગાંધીનગર એન્ડ અમદાવાદ છે। આ યોજનાનો ખર્ચ લગભગ ₹1200 કરોડ છે। વિદ્યાર્થી મિત્રો આપણે પેરેગ્રાફ નંબર 2 ના ક્વેશ્ચન આન્સર જોશું। ક્વેશ્ચન નંબર 1, વોટ ઇઝ ધ ગવર્મેન્ટ ઓફ ગુજરાત પ્લાનેડ? ગુજરાત સરકારે કઈ યોજના કરી છે? તો ધ ગવર્મેન્ટ ઓફ ગુજરાત ઇઝ પ્લાનેડ અ ન્યૂ રેલવે પ્રોજેક્ટ. ધ ગવર્મેન્ટ ઓફ ગુજરાત હેઝ પ્લાનેડ અ ન્યૂ રેલવે પ્રોજેક્ટ. લખાઈ ગયું વિદ્યાર્થી મિત્રો. ક્વેશ્ચન નંબર 2, વોટ ઇઝ ધ નેમ ઓફ ધ કંપની સ્ટાર્ટેડ બાય ધ ગવર્મેન્ટ? સરકાર જે કંપની શરૂ કરે છે તેનું નામ શું છે? ધ નેમ ઓફ ધ કંપની સ્ટાર્ટેડ બાય ધ ગવર્મેન્ટ ઇઝ મેગા. ધ નેમ ઓફ ધ કંપની સ્ટાર્ટેડ બાય ધ ગવર્મેન્ટ ઇઝ મેગા. લખાઈ ગયું વિદ્યાર્થી મિત્રો. ચાલો હવે આપણે પેરેગ્રાફ 2 ના MCQ જોશું. MCQ 1, મેગા મીન્સ તો એમાં આવશે એ મેટ્રો લિંક એક્સપ્રેસ ફોર ગાંધીનગર એન્ડ અમદાવાદ. મેગા મીન્સ મેટ્રો લિંક એક્સપ્રેસ ફોર ગાંધીનગર એન્ડ અમદાવાદ. MCQ નંબર 2, ધ કોસ્ટ ઓફ ધ પ્રોજેક્ટ ઇઝ ખાલી જગ્યા કરોડ તો 1200 કરોડ. એટલે અહીંયા લખવાનું છે ઓપ્શન સી 1200. પેરેગ્રાફ નંબર 3, This metro rail project has 2 phases. In the first phase, there will be 3 lines: North-South corridor, East-West corridor and underground corridor. Total length of all the 3 lines will be 76 km. Metro rail project છે તેના 2 એટલે કે 2 phases એટલે કે તબક્કાઓ છે. મેટ્રો રેલ પ્રોજેક્ટના 2 તબક્કા છે. ઇન એટલે કે માં, ફર્સ્ટ એટલે પહેલો, ફેઝ એટલે કે તબક્કો. તેમાં પહેલો તબક્કો ધેર વિલ બી 3 લાઇન્સ. તેમાં 3 લાઇન છે. નોર્થ સાઉથ કોરિડોર. નોર્થ એટલે ઉત્તર અને સાઉથ એટલે દક્ષિણ. અને કોરિડોર એટલે કે રસ્તો, ઉત્તર દક્ષિણનો રસ્તો. ઈસ્ટ વેસ્ટ કોરિડોર એટલે કે પૂર્વ પશ્ચિમનો રસ્તો. એન્ડ અંડરગ્રાઉન્ડ એટલે કે ભૂગર્ભ કોરિડોર, કે જેમ કે ઉપર પુલ હોય અને નીચે રસ્તો હોય તેને કહેવાય અંડરગ્રાઉન્ડ કોરિડોર. ટોટલ લેન્થ ઓફ ઓલ ધ 3 લાઇન્સ વિલ બી 76 કિલોમીટર. ત્રણેય લાઇનની મળીને કુલ ટોટલ લંબાઈ છે 76 કિલોમીટર. આ મેટ્રો રેલ યોજનાના 2 તબક્કા છે. પહેલો તબક્કો છે, પહેલા તબક્કામાં 3 લાઇન હશે. ઉત્તર દક્ષિણ કોરિડોર એટલે કે રસ્તો, પૂર્વ પશ્ચિમ કોરિડોર અને અંડરગ્રાઉન્ડ એટલે કે ભૂગર્ભનો રસ્તો. ત્રણેય લાઇનની કુલ લંબાઈ 76 કિલોમીટર છે. વિદ્યાર્થી મિત્રો ચાલો હવે આપણે પેરેગ્રાફ નંબર 3 તેના ક્વેશ્ચન આન્સર જોઈએ. હાઉ મેની લાઇન્સ વિલ બી 3 ઇન ધ ફર્સ્ટ ફેઝ ઓફ મેગા? નેમ ધેમ. હાઉ મેની એટલે કેટલી, લાઇન્સ એટલે લાઇન, ધેર એટલે ત્યાં, ઇન ધ ફર્સ્ટ ફેઝ એટલે કે પહેલા તબક્કામાં. પહેલા તબક્કામાં કુલ કેટલી લાઇન છે મેગાની? નામ, નેમ ધેમ. નેમ એટલે નામ અને ધેમ એટલે તેમના નામ લખો. તો આવશે ધેર વિલ બી 3 લાઇન્સ ઇન ધ ફર્સ્ટ ફેઝ. ધેર વિલ બી 3 લાઇન્સ ઇન ધ ફર્સ્ટ ફેઝ ઓફ મેગા. ફર્સ્ટ, નોર્થ સાઉથ કોરિડોર. સેકન્ડ,
ઈસ્ટ વેસ્ટ કોરિડોર એન્ડ થર્ડ અંડરગ્રાઉન્ડ કોરિડોર. ફરીવાર ક્વેશ્ચન રિપીટ કરું છું. હાઉ મેની લાઇન્સ will be there in the first phase of mega? Name them. There will be 3 lines in the first phase of mega. First, north-south corridor, second, east-west corridor, and third, underground corridor. Question number 2. What is the total length of the 3 lines? The total length of the 3 lines will be 76 km. The total length of the 3 lines will be 76 km. ફરીવાર રિપીટ કરું છું. The total length of the 3 lines will be 76 km. હવે આપણે તેના ક્વેશ્ચન MCQ જોશું. The total length of the 3 lines will be ખાલી જગ્યા કિલોમીટર, તેમાં આવશે એ 76 કિલોમીટર. શું આવશે વિદ્યાર્થી મિત્રો? 76 કિલોમીટર. MCQ નંબર 2. વિચ વર્ડ ઇન ધ પેસેજ મીન્સ સ્ટેજીસ? સ્ટેજીસ એટલે શું થાય? તો કે પગથિયા, તબક્કા. અને ફેઝ એટલે પણ શું થાય? તબક્કા. લેન્થ એટલે લંબાઈ થાય, લાઇન્સ એટલે લાઇન, હરોળ, કોરિડોર્સ એટલે રસ્તો, અને ફેઝ એટલે તબક્કો. તો સ્ટેજનો અર્થ શું થાય પેરેગ્રાફની અંદર? તો કે ફેઝ. ફેઝ એટલે તબક્કો. તો ઓપ્શન આવશે ડી. વિદ્યાર્થી મિત્રો, યુનિટ 2 તેની એક્ટિવિટી 8 તેના આપણે 1 થી 3 પેરેગ્રાફ જોયા. નેક્સ્ટ લેક્ચરમાં આપણે પેરેગ્રાફ નંબર 4 જોશું. જો કાંઈ પણ ક્વેરી હોય તો મેસેજમાં જણાવશો. નેક્સ્ટ લેક્ચરમાં તે ક્વેરીને હું સોલ્વ કરીશ. ઓકે વિદ્યાર્થી મિત્રો, ફરી મળીશું. બાય.